ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. તો 18 જાન્યુઆરી 2026 આજે રવિવારનો દિવસ. મિત્રો, ભુવન ભાસ્કરની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરાઈ. તાંબાના કળશમાં જળ સૂર્યદેવને અર્પણ કરવું, ગાયત્રી મંત્રના જાપ કરવા, ભુવન ભાસ્કરની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 પોષ માસ કૃષ્ણ પક્ષ. આજે અમાવસ્યાની તિથિ, હર્ષણ યોગ, ચતુષ્પદા કરણ અને પૂર્વષાઢા નક્ષત્ર. આજના ચંદ્રમાં ધનુ રાશિમાં પરિભ્રમણ કરશે અને આજે સૂર્યનો ઉદય 7:14 થી 5:48 સુધી. આજનું અભિજીત મુહૂર્ત 12:10 થી 12:52 સુધી અને આજના રાહુકાળ 4:29 થી 5:48 સુધી. તો આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. ગુરુ મહારાજ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને સિંહ રાશિમાં કેતુદેવ, ધન રાશિમાં ચંદ્રદેવ અને મકર રાશિમાં ચતુર્થ ગ્રહી યોગ. શુક્ર, મંગળ, સૂર્ય અને બુધદેવ, રાહુદેવ કુંભ રાશિમાં અને શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું એક નાનકડી ટિપ્સ. સ્ત્રી જાતકની જન્મ કુંડલીમાં આપણી દીકરી હોય, આપણી પુત્રવધુ હોય કે આપણી માતા હોય, સ્ત્રી જાતકની જન્મ કુંડલીની અંદર ચોથા ભુવનમાં શુક્રદેવ બિરાજમાન હોય. શુક્રદેવ સ્વરાશિમાં હોય તો માલવ્ય યોગ, શુક્રદેવ તુલા રાશિમાં હોય તો માલવ્ય યોગ, શુક્રદેવ મીન રાશિમાં હોય તો ઉંચના ગણાય, એટલે પણ માલવ્ય યોગ. જ્યારે આવી કોઈ બાબતો બનતી હોય, શુક્રદેવ કોઈ પણ રાશિમાં પણ ચોથા સ્થાનમાં હોય, પેલા 3 રાશિમાં હોય તો અતિ ઉત્તમ, પણ જો ચોથા ભુવનની અંદર શુક્રદેવ હોય તો તમે જ્યારે દાંપત્ય જીવનમાં તમે જ્યારે પગલાં મૂકતા હોય અને આપની પત્નીની કુંડલીમાં જ્યારે આવા યોગ હોય, ત્યારે એક ભોજપત્ર ઉપર જ્યારે તમે એનું આગમન કરો ત્યારે એના કંકુ પગલાં લઈ અને એક સરસ મજાની ફ્રેમિંગ કરી અને મઢાવી દેવા. તમારા માતાના પણ ચરણ સ્પર્શ જીવિત હોય, જો આવી કુંડલી બનતી હોય ત્યારે પણ તેમના પણ ચરણ કંકુ પગલાં લઈ અને આ રીતે મઢાવી દેવા. આપની દીકરી હોય અને વિવાહને યોગ્ય થતી હોય, જ્યારે એમની કુંડલીમાં આવા યોગ હોય તો પણ આ રીતે તમે એના કંકુ પગલાં લઈ અને એક ફ્રેમમાં મઢાવી શકો છો. મિત્રો, ભોજપત્ર 1.25 ફૂટનું લેવાનું અને 1.25 ફૂટના ભોજપત્રની અંદર આ કંકુ પગલાં કરવાના. કંકુ પગલાં કર્યા પછી દિન પ્રતિદિન જો તમારી દીકરી હોય અને એને લગ્ન કર્યા પછી આપણાથી દૂર જતી હોય, ત્યારે કંકુ પગલાં તમારું જેના જન્મથી તમારા જીવનમાં ઉન્નતિ અને દરેક કાર્યમાં ધન સંપત્તિમાં વધારો થયો હોય તો એ ધનમાં ઓછું ના થાય તેના માટે કંકુ પગલાં અગત્યના હોય છે. આપની પુત્રવધુ હોય અને જ્યારે દાંપત્ય જીવનમાં જ્યારે પગલાં મૂકે તો તે બધું ધન તમારા ઘરમાં રહે અને તેના પગલાંથી તમારા જીવનમાં સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય. મિત્રો, લગ્નના ગાળો શરૂઆત થઈ રહ્યો છે ત્યારે આ એક કારગર પ્રયોગ, જ્યારે તમે તમારા દીકરીને જ્યારે બીજાના ગળે વળાવવાની હોય અને તમારા ઘરમાંથી જ્યારે વિદાય આપવાની હોય અને એવી જો કુંડલીમાં આવા યોગ બનતા હોય તો મિત્રો 100% અમુક ઘટનાઓ એવી પણ જોવા મળતી હોય છે કે ભાઈ મારી પત્નીને આવ્યા પછી મારા ભાગ્યની ઉન્નતિ થઈ, મારા પુત્રને આવ્યા પછી મારા દીકરીને આવ્યા પછી મારા ધનમાં વૃદ્ધિ થઈ. આ જ રીતે તમારા સ્ત્રી એ લક્ષ્મીનો અવતાર. જ્યારે તમે સ્ત્રીને માન, સન્માન ને મોભો આપશો તો તમારા જીવનમાં પણ લક્ષ્મીની વૃદ્ધિ થવાની. તો જ્યારે આવી જન્મકુંડલી બનતી હોય અને આવા જન્મકુંડલીમાં ચોથા ભુવનની અંદર જ્યારે શુક્રદેવ બિરાજમાન હોય અને તમે જ્યારે આવા પાદુકા એટલે તમારા કંકુ પગલાં તમે લઈ અને એની જ્યારે પૂજા અર્ચના કરશો તો તમારા જીવનમાં ક્યારે પણ
લક્ષ્મીજીની કોઈ ચિંતા પડશે નહીં. તમારી દીકરીના જ્યારે તમે પગલાં લઈ અથવા તો તમે આ ક્યાંક તમે ભૂલી જાઓ તો બીજો એક ઓપ્શન એવો કહી શકાય કે એના વપરાશવાળા કપડાં હોય તે પણ તમે એનું તિજોરી કે એના કબાટમાં દિન પ્રતિદિન બદલવાથી પણ તેના આગમનથી પણ આવી બધી બાબતો ઉપસ્થિત થાય છે. પણ મિત્રો, આ ભોજપત્રનો પ્રયોગ તમારા દીકરીના પગલાં કે તમારા પુત્રવતીના પગલાં તમે લઈને એક અનુભવ કરો. 100% કારગર પ્રયોગ છે અને આ ટિપ્સ મારા દરેક વાલા જાતકો માટે શુભ અને સારી વસ્તુ છે. તમારા જીવનની અંદર 4 ચાંદ લગાવી દે છે. તો જ્યારે આવી બાબતો બનતી હોય ત્યારે આ પ્રમાણે 1.25 મીટરનું 1.25 ફૂટનું એક ભોજપત્ર લેવાનું અને ભોજપત્ર ઉપર પૂર્વ દિશા બાજુ તમારા દીકરીને મુખ રાખી ઊભા રાખી એક તાંબાના થાળીમાં કે પિત્તળની થાળીમાં કે ચાંદીના પાત્રમાં કંકુ ભરી અને પાણી મૂકીને એના પગલાં તમે ભોજપત્ર પર મુકાવી અને આ ભોજપત્ર સુકાઈ જાય પછી તમે એને ફ્રેમિંગ કરાવી દો. તમારા જીવનમાં ક્યારેય પણ ધન સંપત્તિની ક્યારેય ઉણપ નહીં આવે. તો મિત્રો, આ હતી એક નાનકડી ટિપ્સ અને કારગર પ્રયોગ તમારા જીવનમાં અપનાવો અને સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. મેષ રાશિથી મળીને મીન રાશિના જાતકોને કઈ નાની મોટી બાબતોથી ચિંતા હોય અને કયા દાન દક્ષિણાથી જીવનમાં સુખ પ્રાપ્તિ થાય તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું. મિત્રો, પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ. મેષ રાશિના જાતકોને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા પિતાની થોડીક ચિંતાઓ ઉપસ્થિત થવાની. આજના દિવસમાં તમે દરેક સાહસ ને પરાક્રમ ધાર્મિક કાર્યો પાછળ કરવાના. તમારા ધાર્મિક કાર્યોમાં તમારા નાણાંનો વ્યય પણ થવાનો. તો આજના દિવસમાં જે પણ તમે ધાર્મિક સ્થળ ઉપર જાઓ ત્યારે તમે દાન દક્ષિણા આપી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં વાણી ઉપર સંયમ રાખવો, મુસાફરીની અંદર પડવા વાગવાનો યોગ, ઇન્ફેક્શન, વાયરલ ઇન્ફેક્શન, શરદી કફની બીમારીથી આજે કાળજી લેવી. આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ નાના મોટા પ્રવાસોની અંદર વાહન ચલાવો તો જોઈ વિચારીને ચલાવો. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે 1 લોટો જળ અર્પણ કરી રોજ આજના દિવસમાં સૂર્યદેવને પાણીનો અધર્વ આપવો અને હોમ ગૃહિણી સૂર્યાય નમઃના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં મિથુન રાશિના જાતકોને પતિ પત્નીના પ્રેમમાં મધુરતા પ્રાપ્ત થવાની. મિથુન રાશિના જાતકો આ ધન પ્રાપ્તિ, પાર્ટનરશિપના ધંધામાં સફળતા અને આ પ્રમાણેનો આજનો દિવસ હોવાથી તમારા જીવનમાં સુખ અને શાંતિનો અહેસાસ અનુભવશો. મિથુન રાશિના જાતકોએ માત્ર વાણી ઉપર સંયમ રાખવો. કટાક્ષ ભાષા શક્ય હોય ત્યાં સુધી નહીં વાપરવી. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં તુલસીના ક્યારામાં એક ગુલાબનું પુષ્પ અને ઘીનો દીપક પ્રજ્વલિત કરી ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, કર્ક રાશિના જાતકોને આજના દિવસમાં આપની કુંડલીમાં લગ્નના માલિક થઈને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા હોય તો મોસાળ પક્ષની કંઈક નાની મોટી બાબતો અને ચિંતાની બાબતો ઉપસ્થિત થાય. માતાની તબિયત થોડીક બગડવાથી અને મેડિકલ પ્રશ્નો ઉભો થવાથી તમારી દોડધામ વધી જવાની. કારણ વગરનો વ્યર્થ ભ્રમણ થાય. કર્ક રાશિના જાતકોએ આજે માનસિક રોગો અને મગજને લગતા રોગોથી આજે સાવચેતી લેવી. આકસ્મિક મગજના રોગોમાં વધારો થવાથી માનસિક ટેન્શનો ઉપસ્થિત થાય. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે એક લીલું ફળ અથવા લીલું નાળિયેર અર્પણ કરી મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમે વદ્રા મૃત્યુ મોક્ષિમામૃતા. આ કરી આપના જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં સિંહ રાશિના જાતકોને
તમારા પ્રેમનો પ્રવાસ થવાનો. પ્રેમના પ્રવાસની અંદર લગ્નમાં તબદીલ થવા માટે થોડીક અડચણોને બાદ કરતા માનસિક ટેન્શનો ઉપસ્થિત થવાના, પણ પ્રેમમાં વૃદ્ધિ થવાની. જે જાતકો વિદ્યાર્થી વર્ગ અને જે અભ્યાસના ક્ષેત્રમાં જોડાયેલા હોય તેવા જાતકોને થોડીક મેમરી લોસ થતી હોય તેવું તમને લાગ્યા કરે. તો આજના દિવસમાં શનિદેવની આરાધના ઓમ શમ શનિચરાય નમઃના મંત્ર કરીને દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ કન્યા રાશિના જાતકોને હૃદયને લગતા રોગોમાં અને કોલેસ્ટ્રોલ વધવાથી માનસિક ટેન્શન ઊભા થાય. તો કન્યા રાશિના જાતકોએ ખાવા પીવામાં ધ્યાન રાખવું. માતાની યાદ અને માતાના પ્રેમની યાદ તમને આજે સતાવશે. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં હોમ પિતૃદેવતાભ્યો નમઃ, આજે અમાવસ્યાનો દિવસ મિત્રો, પિતૃદેવના આરાધના ઉપાસના કરી અને એક ખીરનું નિવેદ પિતૃના નામનું કાળા કૂતરાને અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ મિત્રો, તુલા રાશિના જાતકોને આજના દિવસમાં મિત્ર વર્તુળો સાથે અને સ્નેહીજનો સાથે નાના મોટા અણબનાવો બનશે. તો તમારા મિત્રોથી આજે સાવધાની લેવી. નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ નહીં કરવો અને નાની મોટી મુસાફરીમાં માનસિક ટેન્શન ઉપસ્થિત થાય. આજના દિવસમાં નોકરીમાં નાની મોટી ચિંતાઓ ઉપસ્થિત થવાથી માનસિક ચિંતાઓનો અનુભવ થશે. આજે રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે જોડાયેલા જાતકોએ થોડીક પૂજાપાઠ કરવાનું, કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરવાની અને હનુમાન ચાલીસાના પાઠ કરવાના. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ વૃશ્ચિક રાશિના જાતકોને વાણી ઉપર સંયમ તો રાખવાનો જ, પણ ગળાને લગતી તકલીફ અને દાંતને લગતા રોગો ત્યાંથી સાચવો. આજના દિવસમાં તમે જે ભાગ્યની ઉન્નતિ કરતા હોય ત્યાં તમારું રૂકાવટ આવશે. તમારા પરિશ્રમ અને તમારા પરાક્રમથી તમે આગળ વધવાના. મનની અંદર ધારેલા કાર્યો દરેક પૂર્ણ થતા લાગે, પણ ત્યાં થોડીક વિલંબિત થવાથી ચિંતા ઊભી થાય. તો આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને ઓમ નમઃ હનુમંત ભય ભજનાયમ શુકમ કુરુમ ફટસો આના 108 મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં ધન રાશિના જાતકોને પેટના લગતા રોગોમાં સાચવો. થોડીક ચિંતાઓ બાદ થશે. શરદી, કફ અને વાયરલ ઇન્ફેક્શનથી સાચવવું. પતિ પત્નીના સંબંધોમાં આજે મધુરતા પ્રાપ્ત થવાની અને પિતૃઓના આશીર્વાદ મળવાના. તો આજના દિવસમાં તમારા પૂર્વજોને યાદ કરીને ઓમ પિતૃદેવતાભ્યો નમઃના 11 મંત્ર કરી પાણીયારી દીવો કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો, આજના દિવસમાં આકસ્મિક ટેન્શનો ઉપસ્થિત થવાના. સંતાન તરફથી ચિંતાઓ અને પતિ પત્નીના બાબતોમાં ચિંતા ઉભી થાય. પત્નીના મેડિકલ પ્રશ્નો ઉપસ્થિત થવાથી દોડધામ તમારી વધી જવાની અને આજે સામાજિક અને ધાર્મિક કાર્યો પાછળ અતિ વિશેષ સમય તમારે ફાળવવો પડશે. તો મકર રાશિના જાતકોએ આજના દિવસમાં નીલાંજનમ સમાભાસમ રવિપુત્રમ મેમાગ્રજમ છાયા માતંડ સંબુધમ તમ નમામિ શનિશ્ચરમ આ મંત્રની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરી. મિત્રો, કાળા કૂતરાને દૂધને રોટલી અર્પણ કરવી, ભિક્ષુકોને કાળા કલરનું વસ્ત્ર દાન કરો અથવા તો અડદનું દાન કરો. આજના દિવસમાં આપના ઉપર આવેલા દરેક સંકટો દૂર થશે. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં આર્થિક પાસું મજબૂત, આવક વધવાથી અને મોસાળ પક્ષથી કંઈક નાણાકીય લાભ મળવાની બાબતો ઉપસ્થિત થાય. આજના દિવસમાં માતાનો પ્રેમ અને માતાના યાદથી તમારો દિવસ પસાર થવાનો. આજે અમાવસ્યાનો દિવસ મિત્રો, આપની માતાના રિલેટેડ કોઈ પણ દાન દક્ષિણા કરી અને માતાના ચરણ સ્પર્શ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિને. મીન રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ આજના દિવસમાં પિતાની તબિયતમાં થોડી ઘણી બાબતો ઉપસ્થિત થાય તેવું તમને લાગ્યા કરે. પિતાના ચિંતાથી તમારું મન આજે એકાગ્રતા ઉપર ના રહે. પ્રેમની અંદર ઉણપ આવતી હોય તેવું તમને લાગ્યા કરે અને આજના દિવસમાં માનસિક ટેન્શનોથી તમારે સાવચેતી. કારણ વગરની ચિંતા અને કારણ વગરની ઉપાધિમાં પડવું નહીં. તો આજના દિવસમાં
કોઈ પણ કાર્ય કરતા પહેલા ઓમ નમઃ શિવાયના એક મંત્ર કરી અને દિવસની શરૂઆત કરો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યા ચેનલમાં. જય માતાજી.